અંકલેશ્વરના કોસંબડી વિસ્તારમાં આવેલા ગાર્ડન સિટી રોડ પર ટ્યુશન જઈ રહેલા બે સગી બહેનોને કાર આડી આંતરીને ક્રિકેટના બેટ તથા ચંપલ વડે બેરહેમીપૂર્વક મારવાની ઘટનાનો સોશિયલ મીડિયા પર સીસીટીવી વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે રોષ ફાટી નીકળ્યો છે. કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા કિસ્સામાં જીઆઈડીસી અને બી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસે મુખ્ય આરોપી પિતાની ધરપકડ કરી ગુનામાં વપરાયેલી 4-વ્હીલર કાર અને ક્રિકેટ બેટ કબજે કર્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અગાઉ 15મી તારીખે દીકરીઓના કેરેક્ટર પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને બંને પક્ષની દીકરીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ બાબતનો ઠપકો આપવા માટે આરોપી પરિવાર સામેવાળાના ઘરે પહોંચ્યો હતો. જો કે તે દરમિયાન બંને સગી બહેનો મોપેડ લઈને ટ્યુશન જવા નીકળતા આરોપી પરિવારે પીછો કર્યો હતો. FDDI કોલેજ પાસે 4-વ્હીલર કાર આડી મૂકી સગી બહેનોને આતરી હતી અને પિતાની ઉશ્કેરણીથી માતા, દાદી અને દીકરીએ તૂટી પડી બેટ ચંપલથી હિચકારો હુમલો કર્યો હતો. જે દીકરીના કારણે આખો વિવાદ સર્જાયો હતો તે દીકરી હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. તેની સારવાર ચાલી રહી હોવાના કારણે તેની સંભાળ રાખવા માટે પોલીસે હાલ તેની માતા તેમજ 70 વર્ષીય વૃદ્ધ દાદીની ધરપકડ કરી નથી. આ ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલી સગીર દીકરીની પણ ટેકનિકલ કારણોસર અટકાયત કરવામાં આવી નથી. હાલ માત્ર મુખ્ય સૂત્રધાર પિતા ગુરુદેવ ઉર્ફે દેવપ્રીતમસિંહ જેસરની ધરપકડ કરી જેલ ભેગા કર્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા બી ડિવિઝન પીઆઈ લાંબરિયાએ જોડે થયેલ વાતચીત અનુસાર આ મામલે નોંધાયેલા ગુનામાં ગેરકાયદેસર અવરોધ, ગુનાહિત કાવતરું, જાનથી મારી નાખવાની ધમકી તેમજ એટેમ્પ્ટ ટુ મર્ડર જેવી અત્યંત ગંભીર કલમોનો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરાઈ છે. આ શરમજનક ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ શહેરના ચોરે ને ચૌટે આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. લોકોમાં એવો ભારે આક્રોશ છે કે આવા તત્વોને પોલીસે જાહેરમાં લાવીને કાયદાનો કડક પાઠ ભણાવવો જોઈએ અથવા સમાજે આવા હિંસક પરિવારનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ દીકરીઓ પર હાથ ઉપાડવાની હિંમત ન કરે. વધુમાં આવા પરિવારને જાહેરમાં વરઘોડો કાઢી તેમજ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી તેમની ભૂલનો અહેસાસ કરાવવામાં આવે તેવી માંગ પણ પ્રબળ બની છે. આરોપીઓને કડક સજા અપાવવા માટે પોલીસે સીસીટીવી જેવા મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરી લીધા છે. આ ઉપરાંત સ્થળ પર હાજર લોકોની જુબાની લેવાની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે. પોલીસ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ ઘટનાના જે પણ પ્રત્યક્ષદર્શીઓ હોય તેઓ નીડર થઈને સામે આવે અને પોલીસને જરૂરી નિવેદન આપી ન્યાયની પ્રક્રિયામાં મદદ કરે. હાલમાં ઘાયલ બંને બહેનો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.